લાંબો શ્વાસ ભરીને પછી ઓંકારનું ઉચ્ચારણ કરો તો ઓટોમેટિકલી ધ્યાન લાગી જાય. ધ્યાન યોગ, યોગમાં સર્વોપરી છે. એને જ્ઞાન યોગ કહો કે એને જ્ઞાન યોગ કહો કે અને રાજયોગ કહો કે અને સમાધિ યોગ કહો કે કુંડલિની યોગ કહો કે પ્રતિપ્રસવ યોગ કહો કે સમાધિ યોગ કહો. લાંબો શ્વાસ ભરીને, ઊંડા શ્વાસ ભરીને પછી ઓંકારનું ઉચ્ચારણ. આ એક બારથી માંડીને તમે આમ 5-10 મિનિટથી માંડીને 1 કલાક સુધી આમ ઓંકારનું જ ધ્યાન કરો તો આ બ્રહ્માંડની દિવ્ય શક્તિઓનો આશીષ મળે. આ યુનિવર્સમાં 2 જાતની શક્તિઓ હોય, એક નેગેટિવ અને એક પોઝિટિવ. જે નેગેટિવ ડિસ્ટ્રક્ટિવ શક્તિઓ છે એ ઓટોમેટિકલી ડિલીટ થઈ જાય, નિરસ્ત થઈ જાય. અને જે સકારાત્મક દિવ્ય સાત્વિક શક્તિઓ છે, જે દેવત્વ, શિત્વ, બ્રહ્મત્વ છે, એનાથી તમે યુક્ત થઈ જાઓ જ્યારે તમે ઓંકારનું ઉચ્ચારણ કરો. ત્રણ થી 5 બાર ઓંકારનું ઉચ્ચારણ કરીને પહેલે ઓંકાર ધ્યાન, પછી ગાયત્રી ધ્યાન, પછી શ્વાસો પર ધ્યાન. ધ્યાનની જે અનેક વિધિઓ છે એની બાબત આજે થોડીક વાત કરીશ અને ધ્યાન યોગનું પ્રશિક્ષણ વ્યવહારિક ક્રિયાત્મક રૂપથી આપીશ. જો ધ્યાન કરતી વખતે ધ્યાનના સમયે માથા ઉપર કોઈ સ્ટ્રેસ નહીં હોવું જોઈએ. સ્ટ્રેસ તનના સ્તર પર હોય, પછી વિચારના સ્તર પર, ભાવના સ્તર પર, પછી એ જ વાણી વ્યવહારમાં સ્વભાવમાં એ તણાવ ઉતરી જાય. ધ્યાન મુદ્રામાં બેસો, માથાને રિલેક્સ કરો, આંખોને રિલેક્સ કરો સંકલ્પ સાથે. જ્યારે પણ યોગ કરવાનો હોય તો યોગનું મૂળ સિદ્ધાંત છે એકાગ્ર ચિત્ત થઈને યોગ કરો. યોગ ચિત્ત વૃત્તિ નિરોધા તદા દ્રષ્ટુ સ્વરૂપ અવસ્થાનમ વૃત્તિ સારૂપ્ય મિત્રત્ર વિત્તયા પંચતયા ક્લિષ્ટા ક્લિષ્ટા. ક્ષિપ્ત મૂળ વિક્ષિપ્ત અવસ્થામાં આપણું ચિત્ત હોય સામાન્ય રૂપથી. એને એકાગ્ર ચિત્ત કરો અને સ્થિર ચિત્ત કરીને મનથી પણ પાર આત્માને પરમાત્માને દ્વાર આપણે આવીએ એ યોગ છે, આ ધ્યાન છે, આ સમાધિ છે. તો માથા ઉપર તણાવ નહીં, આંખો પર તણાવ નહીં. સંકલ્પ પૂર્વક શરીરને શિથિલ કરવાનો. નાસિકા ઉપર, ઓષ્ઠો પર તણાવ નહીં હોવું જોઈએ. ફેફસા ઉપર, હાથ ઉપર, હાથો ઉપર કોઈ તણાવ નહીં. પેટ પેડું ભાગ પર કોઈ તણાવ નહીં, પગમાં કોઈ તણાવ નહીં. આમ સંકલ્પ પૂર્વક શરીરને શિથિલ છોડો. ઘણા બધાને રોગ હોય તો રોગથી તણાવ થાય. રોગ અમારો સ્વભાવ નથી મારા ભાઈ. અમે નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવ સચ્ચિદાનંદ આત્મા છીએ. શિવોહમ શિવોહમ તત્વમસી પ્રજ્ઞાનમ બ્રહ્મયમ આત્મા બ્રહ્મ શિવોહમ શિવોહમ અમ બ્રહ્માસ્મિ. શરીર ઉપર તણાવ નહીં હોવું જોઈએ. અનુકૂળતા હોય, પ્રતિકૂળતા હોય, કેવી પરિસ્થિતિ હોય, કેવી મનસ્થિતિ હોય, આપણે પોતાને ઉભારવાનું છે સેલ્ફ ડિસિપ્લિનમાં, સેલ્ફ ઇન્સ્પિરેશન, સેલ્ફ મોટિવેશન, સેલ્ફ કોમ્પિટિશનમાં, સેલ્ફમાં આપણી પોતાના સ્વમાં નિજતામાં જીવવાનું છે. શ્વાસો સાથે મનને કેન્દ્રિત કરીને, તનને શિથિલ કરીને અને અંતર્મુખી થઈ જાઓ અને શ્વાસો સાથે ઓંકારનો જપ કરો. ભાવ સાથે જ્યારે જે કરવાનું હોય એકાગ્ર ચિત્તતાનો, એકાગ્રતાનો એ જ અભિપ્રાય છે. જ્યારે તમે ધ્યાન કરો, યોગ કરો, સાધના કરો, સમાધિ લગાવો ત્યારે બીજો કોઈ ધ્યાન આવવું જ નહીં જોઈએ.
આ સંસાર છે, માતા પિતા છે, ગુરુ છે, શિષ્ય છે, મનુષ્ય, મનુષ્યતર, જળ ચેતન, જીવ જગતનું અસ્તિત્વ છે. આ સંસારમાં ત્રણ તત્વો છે જ, એક આત્મા, એક પરમાત્મા અને એક પ્રકૃતિ. એ પ્રકૃતિ પ્રભુએ બધાને સુખ માટે બનાવી છે. એનો આપણે વિવેકપૂર્વક ઉપયોગ કરવાનો, ભોગ નહીં, યોગપૂર્વક ઉપયોગ કરવાનો. અને આત્માનો અભિપ્રાય છે, આત્માનું પ્રયોજન જ છે ધર્મ અર્થ કામની સિદ્ધિ કરવાની. અને આત્મામાં જે પણ શક્તિઓ છે એનો આધાર પરમાત્મા છે. તો શ્વાસો સાથે ઓંકારનું ધ્યાન આપણે કરીએ તો આપણી પ્રકૃતિ સારી થાય. વાત પિત્ત કફરૂપ આપણી પ્રકૃતિ સારી થાય. આપણો પંચ ભૂતાત્મક દેહ, પંચ તન્માત્રાઓ, પંચ જ્ઞાનેન્દ્રિયો, પાંચ કર્મેન્દ્રિયો, અંતઃકરણ ચતુષ્ટય, અષ્ટચક્ર, નવદ્વાર, આ તન, આ મન, આ બુદ્ધિ અને આત્માની શુદ્ધિ થાય ઓંકારના જપથી. એટલે પ્રભુનું નામ, ભગવાનનું નામ એ સૌથી મોટી ઔષધ છે, એ સૌથી મોટો બળ છે, ઉર્જા છે. ઓંકારનો જપ ચાર પ્રકારના હોય. એક વાચિક જપ, બોલીને આપણે જપ કરીએ. ઊંડો શ્વાસ ભરીને ઓમ નો આમ જપ કરવાનો. લાંબો જપ કરો તો ઉદ્ગીત કહેવાય. આ સામાન્ય જપ કહેવાય. પછી બાર અવાજ નહીં આવે, અંદર અંદરથી જપ થાય, એને ઉપાંશુ જપ કહેવામાં આવે. અને ઓષ્ઠ પણ હલાવવાની જરૂરત નહીં પડે. ઓષ્ઠ પણ નહીં હલે, મન ही મન જપ ચાલતું રહે અંદર. એ માનસિક જપ. માનસિક જપ. અને અજપા જપ. ઓમ યાત્મદા વરદા યસ્ય વિશ્વ ઉપાસતે પ્રશિષમ યસ્ય દેવાહ યસ્ય છાયામૃતમ યસ્ય મૃત્યુ કસ્મૈ દેવાય વિષમ. આ આખો બ્રહ્માંડ ભગવાનની જ ઉપાસના કરી રહ્યો છે. આ પક્ષીઓનો કલરવ, આ મેઘની ગર્જના, આ હવાઓનો નિનાદ, આ ભગવાન પ્રભુનું મંદિર છે. આ સંસાર, આ દ્યુલોકનો શિર છે, અંતરિક્ષ લોકનો ધડ છે, અને પૃથ્વીલોક ભગવાનના ચરણ છે. આપણે ભગવાનની ચરણમાં રહીએ છીએ. યસ્ય ભૂમિ પ્રમાંતરિક્ષમ ઉતૌદ્રમ દિવમ યશક્રિ મૂર્ધાનમ તસ્મૈ જ્યેષ્ઠાય બ્રહ્મણે નમઃ. વાચિક જપ, ઉપાંશુ જપ, માનસિક જપ, અજપા જપ. સદા એક જેવી ભાવ ચેતના ના હોય તો વાચિક થી શરૂઆત કરો. આવી રીતે ઓંકારનો જપ કરો, ગાયત્રીનો જપ કરો. આકાર ઉકાર મકારમાં આખો બ્રહ્માંડ સમાયેલું છે. ઓમ ઇતિ દમ સર્વમ.
જે આ ત્રિકાળમાં છે, ત્રિકાલાતીત છે, ત્રિલોકમાં છે, ત્રિલોકપતિ છે, ત્રિલોકથી પણ અતીત છે, એ પ્રભુ છે. ઓમ ઇતિ ઇદમ સર્વમ, સર્વમ તસ્ય વ્યાખ્યાનમ, ભૂતમ ભવત ભવિષ્યત સર્વમ ઓંકારેવ, યચ્ચ અન્ય ત્રિકાલાતીતમ તદપ્ય ઓંકારેવ. ઓંકારમાં આમ એકાત્મ તન્મય તદરૂપ થઈને, બ્રહ્મરૂપ થઈને ઓંકારનું જ દર્શન, ઓંકારની જ પૂજા, ઓંકારની જ અનુભૂતિ અને ઓંકારના યંત્ર બને જીવાનો, જે આત્મામાં પરમાત્મા પ્રેરણા આપે, બસ એ જ પ્રમાણે જોવાનું, એ જ પ્રમાણે સાંભળવાનું, ખાવાનું, પીવાનું, કરવાનું, ભગવાનના યંત્ર થઈને જીવાનું. એ 24 કલાકનો યોગ છે, 24 કલાકનું ધ્યાન છે. ઓંકારનું આમ ધ્યાન, ગાયત્રીનું ધ્યાન. ઓમ ભૂર્ભુવસ્સઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. ગાયત્રી મંત્ર બોલતા બોલતા અનંતમાં તમે એકાત્મ થઈ જાઓ. एक बार जप करो कि 5 बार करो कि 11 बार करो कि 1 કલાક સુધી કરો, જપ કરતા કરતા અનંત બ્રહ્મ સાથે આપણે એકાકાર થઈ જવાનું. એ છે જપની મહિમા, ધ્યાનની મહિમા, ભગવાનની મહિમા. ઓંકારનું ધ્યાન, ગાયત્રીનું ધ્યાન, મહામૃત્યુંજયથી ધ્યાન. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધન ઉર્વારુકમેવ બંધનાન મૃત્યોર્મુક્ષીયમામૃત. અર્થ ભાવના સાથે અવરક્ષણ ગતિ કાંતિ પ્રીતિ તૃપ્તિ અવગમ પ્રવેશ શ્રવણ સ્વામ્યર્થ યાચન ક્રિયા ઈચ્છા દીપ્તિ આલિંગન, બધા અર્થ છે ઓંકાર. દાન ભાગ વૃદ્ધિ. ઓંકારનો અને ગાયત્રીનો અર્થ ભાવના પૂર્વક જપ, ત્રંબકમનો જપ, આવી રીતે ઓંકાર અને ગાયત્રીનું ધ્યાન કરીને જે ભોગ વિકાર વાસનાઓ છે, અવિદ્યા સ્મિતા રાગ દ્વેષ અભિનિવેશા પંચક્લેશા વિદ્યા ક્ષેત્રમ ઉત્તરી સંપ્રસુપ્તનો વિચ્છિન્નો ધારણામ કામ ક્રોધ લોભ મોહ અહંકાર પ્રમાણ વિપર વિકલ્પ નિદ્રા રૂપ સ્મૃતિ, આ બધી વૃત્તિઓ છે. વ્યાધિ સ્થાન સંસપ પ્રમાદ આલસ્ય વર્તિ ભ્રાંત દર્શન અવૃદ્ધિ ભૂમિકત્વ અનસ્થિત્વની ચિત્ત વિક્ષેપાસ, આ બધા વિક્ષેપ અંતરાયો છે. આ બધાથી પાર આપણે જવાનું છે. એનું માધ્યમ શું? એનો માધ્યમ છે ધ્યાન યોગ. એટલે શ્વાસો ઉપર ધ્યાન કરો. ઊંડો શ્વાસ લો ને કાઢો, એને જ વિપස්සના કહેવામાં આવે, એને જ પ્રેક્ષા ધ્યાન કહેવામાં આવે, એને ધ્યાન યોગ કહેવામાં આવે. પ્રાણ સાથે પ્રણવનું જપ કરો અને જેનાથી આમ આમ ધ્યાન કરીએ તો એને બધાને ઊંઘ આવી જાય, ઘણા બધાને. તો શું કરવાનું? તો શ્વાસો સાથે ઓંકારનો જપ કરો. શ્વાસ લો ત્યારે મનમાં ઓમ, શ્વાસને કાઢો ત્યારે મનમાં ઓમ. પ્રાણાયામનો મંત્ર પણ છે, ઓમ ભૂ, ઓમ ભુવ, ઓમ સ્વ, ઓમ મહ, ઓમ જનઃ, ઓમ તપઃ, ઓમ સત્ય. પ્રાણાયામના મંત્ર સાથે જપ કરો. કપાલભાતિ તીવ્રતા સાથે કરો. જેને બીપી હાઈ હોય, જેને હાર્ટની પ્રોબ્લેમ હોય, આમ તીવ્રતાથી નહીં કરતા. જે યુવાનો છે, જેનો બહુ મન બહુ ચંચળ છે, જેને બીપી હાઈ છે, હાર્ટની પ્રોબ્લેમ છે, અને બહુ મન પણ બહુ ચંચળ છે, આમ ધીમે ધીમે કરજો. બહુ ફોર્સ નહીં લગાવવાનું. ઓટોમેટિકલી તમારું મન શાંત થઈ જશે એકદમ.
નિરુદ્ધ થઈ જશે. યતો વાચા નિવર્તન્તે અપ્રાપ્ત મનસા સ બુદ્ધિશ્ચન વિશિષ્ટતિ તામાહુ પરમામ. આમ કપાલભાતિ તીવ્ર ગતિથી પ્રાણાયામ કરો ને કપાલભાતિ અને અનુલોમ વિલોમ. આમ સહેજ સમાધિ લાગી જાય. અને બહુ ધીમે કરો, બહુ ધીમે કરો, બહુ ધીમે ભસ્ત્રિકા કરો. બહુ ધીમે કપાલભાતિ કરો. બહુ ધીમે ધીમે અનુલોમ વિલોમ કરો. તોય આપણે અંતર્મુખી થઈ જઈએ, સ્થિત પ્રજ્ઞ થઈ જઈએ, ધ્યાન લાગી જાય, પ્રતિપ્રસવ થઈ જાય. પુરુષાર્થ સ્વના નામ ગુણાનામ પ્રતિપ્રસવ કૈવલ્યમ સ્વરૂપ પ્રતિષ્ઠાવાથી શક્તિ. તો એક ઉપાય છે મૌન ધ્યાન, એક આ છે સક્રિય ધ્યાન. મૌન થઈને ખાલી આ ઓંકાર બ્રહ્મ પરમાત્મા ખુદા અલ્લાહ વાહેગુરુ અકાલ પુરુષ ગોડ જે પણ નામ આપીએ છીએ એ પ્રભુજી સૃષ્ટિની કણકણમાં છે. कण कण में जो रमा है हर दिल में है समाया उसकी उपासना ही कर्तव्य है बताया. दिल सोचता है खुद वो कितना महान होगा, कितना महान होगा, इतना महान जिसने संसार है बनाया. कण कण में जो रमा है हर दिल में है समाया. हर वक्त बन के साथी रहता है साथ सबके, रहता है साथ सबके. नादान पथिक उसको तू जानने न पाया. कण कण में जो रमा है हर दिल में है समाया. આ પ્રભુ છે ને આપણા અંતરમાં જ છે, આપણા હયામાં જ છે, આપણા હૃદયમાં છે. આત્મામાં આ પ્રભુનો જ પરમાત્માનો જ પ્રકાશ છે, એની જ્યોતિ છે, જ્ઞાન છે. અમે તો નિમિત્ત માત્ર છીએ. નિમિત્ત માત્ર ભવ સંપ્રસાર છે. મમે વંશો જીવ લોકી જીવ ભૂતા સનાતન. આવી રીતે મૌન ધ્યાન કરો કે સક્રિય ધ્યાન કરો પ્રાર્થના સાથે કે ભજન કીર્તન સાથે ધ્યાન કરો. कौन कहे तेरी महिमा, कौन कहे तेरी माया, किसी ने परमेश्वर तेरा अंत कहीं ना पाया. कौन कहे तेरी महिमा, कौन कहे तेरी माया. सारे सूरज चांद सितारे भी तुझ में है, सभी समंदर सभी किनारे भी तुझ में है. सृष्टि के अंदर बाहर तू एक समान समाया. कौन कहे तेरी महिमा, कौन कहे तेरी माया. अजर अमर अविनाशी कण कण में व्यापक है, सबसे पहला उपदेशक और अध्यापक है. गुरुओं का भी गुरु ईश्वर ऋषियों ने फरमाया. कौन कहे तेरी महिमा, कौन कहे तेरी माया. भगवान हे प्रभु आपनी शरणમાં છું. भगवान जैसा कोई नहीं, भगवान जैसा कोई नहीं. सब जग का आधार वही, दातार वही, करतार वही है. मात पिता बंधु व सखा सारे जग का आधार वही है. जिसे वो न जाने ऐसा दुनिया में क्या है, भगवान जैसा कोई नहीं.
जब सब रिश्तेदार छोड़कर प्यार अगर मुंह मोड़ चुके हूँ, तुझ पर संकट काल व बिगड़े हाल समझ कर छोड़ चुके हूँ। बुरे वक्त में भी साथी परमात्मा है, भगवान जैसा कोई नहीं। वो तो जहान में सबसे बड़ा है, भगवान जैसा कोई नहीं। भगवान जैसा कोई नहीं। प्रभु आपने शरणागत છું। श्रवणम कीर्तनम विष्णोः स्मरणम पाद सेवनम अर्चनम वंदनम दास्यम सख्यम आत्मनिवेदनम। नवदा भक्ति સાથે આમ પ્રભુની ઉપાસના। તો મૌન ધ્યાન કરો કે સક્રિય ધ્યાન કરો, કે ભજન સાથે ધ્યાન કરો, કે કીર્તન જપ સાથે ધ્યાન કરો, કે યજ્ઞ સાથે ધ્યાન કરો, કે યોગાસન પ્રાણાયામ બધું ધ્યાન સાથે કરો। ધ્યાન સાથે ભણવાનું, ધ્યાન સાથે ખાવાનું પીવાનું જીવવાનું। માતા પિતા પણ આમ કરે કે ધ્યાન સાથે ભણજો, ધ્યાન સાથે જાજો, ધ્યાન સાથે બધું કરજો, તો 24 કલાક આ ધ્યાન થાય। આપણે સદાય પ્રભુમાં રહેવાનું। આ વિચારથી, આ ભાવથી, આ સંકલ્પથી જે અમારા જીવનમાં છે ભગવાનની કૃપાથી છે। હું ભગવાનનો યંત્ર માત્ર છું। તો ઓંકારનું ધ્યાન, ગાયત્રીનું ધ્યાન, બેસીને ધ્યાન કરો, જેનાથી બેસાતું નહીં હોય સૂઈને ધ્યાન કરો, જાગતા ધ્યાન કરો, સૂતા વખતે ધ્યાન કરો, ધ્યાન કરીને સૂઈ જાઓ પ્રભુની શરણમાં। પ્રભુ આપની શરણમાં છો। ઉઠો તો ભગવાનમાં જ જાગરણ થાય, સંતો સહજ સમાધિ કરે। પ્રાતઃ પ્રવૃત્તિ સાયમ અંત યત કરોમિ જગન્માતા તત્સર્વમ તવ પૂજનમ યત કરોસી યત કરોસી યદસ્નાસી યત જોહોસી દદાસી યત યત તપસ્યસી કૌંત્ય તત્ કરુષો મદર્પણમ। આવી રીતે આ ધ્યાન યોગનો અભ્યાસ કરજો। અને જ્યારે આપણે ધ્યાન યોગનો અભ્યાસ કરીએ ને તો આ પરમાત્માની શરણાગતિમાં આપણે એના પ્રભાવ ક્ષેત્રમાં આવી જઈએ। અને પરમાત્માની કૃપાથી, પરમાત્માનો જે આલોક છે, લોક છે, એ जो देवी चैतना છે એમાં અનંત જ્ઞાન, શક્તિ, સામર્થ્ય, વિદ્યા, વિભૂતિ, ઐશ્વર્ય છે। અને તમે યોગ કરતા કરતા ઇન્સાનથી ભગવાન થઈ જાઓ, આત્માથી તમે પરમાત્મા રૂપ થઈ જાઓ, નરથી નારાયણ થઈ જાઓ। યદ યદ વિભૂતિ મત સત્વમ શ્રીમદ ઉર્જિતમ વેવવા તત્તદેવા વગચ્છત્વમ મમ તેજોંશ સંભવ। તો આવી રીતે ઓંકારનો, ગાયત્રીનો ધ્યાન કરજો, મૌન ધ્યાન કરજો, ક્રિયા સાથે ધ્યાન કરજો। પોતાના પ્રત્યેક કર્મને ધર્મ માનીને, ભગવાનની પૂજા માનીને ધ્યાન કરજો। આવી રીતે આપણે ધ્યાન યોગનો અભ્યાસ કરીએ તો આપણા જીવનમાં કોઈ રોગ નહીં થાય, કોઈ વ્યાધિ નહીં થાય। આધિભૌતિક, આધિદૈવિક, આધ્યાત્મિક દુઃખ, ત્રય તાપથી આપણે મુક્ત થઈ જાય અને સહજ સમાધિ પામ્યા। સહજ સમાધિ, સહજ ધ્યાન, સહજ મુક્તિ। અજ્ઞાનથી, મસ્તિષ્ક, હૃદયથી, આપણે અશ્રદ્ધાથી અને હાથ અકર્મતાથી, દોષથી, દુર્બલતાઓથી, અજ્ઞાનથી, અશ્રદ્ધાથી, અકર્મણતાથી, દુર્વિચારથી, દુર્ભાવનાથી, દુર્ગુણો, દોષોથી, દુર્બલતાઓથી આપણે મુક્ત થઈ જઈએ, એ જ જીવન મુક્તિ છે। તો આપણે ધ્યાન યોગથી યુક્ત થઈને, જીવન મુક્ત થઈને આપણે જીવીએ, એ જ યોગનો અંતિમ ઉદ્દેશ્ય છે।